સાથીઓ, ઉના દલિત અત્યાચાર લડત સમિતિની અમારી જે કોર ટીમ છે એના મિત્રોએ સાથે મળીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામના એક સંગઠનની સ્થાપના કરી છે, જે સમગ્ર ગુજરાતની સાથોસાથ દેશના પણ દલિત પ્રશ્નોને ઉજાગર કરશે. આવનારા દિવસોમાં એ બધા સવાલોને લઈને રાષ્ટ્રવ્યાપી આંદોલનની ભૂમિકામાં જશે. આજે અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ધોળકાના કેટલાક સ્થાનિક મિત્રોના સાથે મળીને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છીએ. કાર્યક્રમ એ છે કે ધોળકામાં લાંબા વખતથી દલિતોના કેટલાક પ્રશ્નો વણ ઉકલ્યા રહ્યા છે, જેમ કે ધોળકાના સરોડા ગામમાં વર્ષ 2006માં દલિતોને લગભગ 200 વીઘા જેટલી જમીનોની ફાળવણી થઈ હતી, પણ જાણે દલિત સમાજની મશ્કરી કરતા અને મજાક ઉડાવતા એમ આ જમીનોની ફાળવણી માત્ર કાગળ ઉપર થઈ છે, એની માપણી કરીને કબજો સોંપ્યો નથી. ધોળકાના દલિત સમાજના લાભાર્થીઓ વારંવાર સરકાર સમક્ષ આવેદનપત્રો આપ્યા, રેલીઓ કરી, ધરણા કર્યા, દેશ નિકાલો કરવા સુધીની પણ એમણે ઈચ્છા દર્શાવી, લોહીના અંગૂઠા સાથેના પણ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યા. આ છતાં ગુજરાતની સરકાર જાગતી નથી. ધોળકા કલે પ્રાંત કચેરીના સંબંધિત સત્તાધીશો દ્વારા માપણી કરીને કબજો સોંપવામાં આવતો નથી. એ જ પ્રમાણે ધોળકામાં બદરખા નામનું જે ગામ છે, જે 1975ની સાલમાં દલિતોને રહેવા માટે ઘર ફાળવેલા, ત્યાં પણ કેટલાક માથે ભારે લોકો એમના ઘર સળગાઈ નાખેલા, એ લોકોએ ઘર છોડવા પડેલા. એ બાદ પણ ક્યારેય દલિતોનું પુનર્વસન કરવામાં આવ્યું નથી. આજ દિન સુધીમાં એ ઘરમાં દલિતો જઈ શકતા નથી, ત્યાં સનદ બની નથી, એ ઘરનો કબજો મળતો નથી. એ જ પ્રમાણે ધોળકાનું ત્રીજું એક ગામ છે ત્રાસદ, ત્યાં પણ દલિતોને ઘર માટેના પ્લોટ ફાળવેલા, એ પણ જમીનોનો કબજો દલિતોને મળતો નથી. એટલે સરોડા ગામ હોય, બદરકા હોય, ત્રાસદ હોય, લાંબા વખતથી દલિત સમાજના લોકો દ્વારા, સ્થાનિક કાર્યકરો અને સંગઠનો દ્વારા આ પ્રશ્નોની વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નો વણ ઉકલ્યા રહેવાના કારણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ધોળકાના સ્થાનિક કાર્યકરો સાથે મળીને અમે લોકો એવો કાર્યક્રમ નક્કી કર્યો છે કે આવતીકાલે આ મુદ્દે અમે અમદાવાદ કલેક્ટરને એક આવેદનપત્ર આપીશું. 5 દિવસની અમે ડેડલાઇન આપવાના છીએ. જો 5 દિવસમાં સરકાર અમારી સાથે સંવાદ કરી આ પ્રશ્નોના નિરાકરણ માટેની લેખિતમાં બાંહેધરી નહીં આપે તો 17મી તારીખે 11 વાગે હજારોની સંખ્યામાં ધોળકા મામલતદાર અને પ્રાંત ઓફિસનો અમે ઘેરાવ કરીશું અને પ્રાંત કચેરીના કમ્પાઉન્ડની અંદર હજારોની સંખ્યામાં દલિતો એકત્રિત થશે અને અમે લોકો સરકારની આ કચેરીનો જબરદસ્ત ત્યાં ઘેરાવ કરવાના છીએ. એટલે સરકારને હવે ચેતવણી આપીએ છીએ કે વેળાસર 5 દિવસમાં આ બધી જમીનોના કબજા, જે રહેઠાણના પ્લોટના કબજા છે, બધાને તમે માત્ર કાગળ ઉપર ફાળવ્યા છે, એના પ્રત્યક્ષ ભૌતિક કબજા સોંપો, નહીંતર હજારોની સંખ્યામાં આજની તારીખે ધોળકાના દલિતોનો જે પ્રમાણેનો આક્રોશ છે એ પ્રાંત કચેરીને ઘેરી લેશે અને કોઈ પણ માણસ, કર્મચારી કચેરીમાંથી બહાર નહીં આવી શકે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. કેટલા મકાન હશે ધોળકા સિવાય? ધારો કે જમીનની વાત કરીએ તો લગભગ 200 વીઘા જેટલી જમીન છે. 1975માં જે જમીનો ફાળવેલી એ પણ સેંકડો મકાન છે. બદરકા ગામમાં, ત્રાસદમાં પણ એક પ્રકારની હાઉસિંગની સ્કીમ બનાવેલી, એમાં પણ સેંકડો મકાન છે. એટલે સેંકડો મકાન છે, હજારો એકર જમીન છે જેના કબજા સોંપાતા નથી. આ આખો પ્રશ્ન ગુજરાતનો છે, પણ શરૂઆત તરીકે અમે ધોળકાના સવાલને લઈ રહ્યા છીએ અને મેં કહ્યું પ્રમાણે કે લાંબા વખતથી દલિત સમાજના લોકોની રજૂઆત કરેલી છે, છતાં કોઈનું નિરાકરણ થઈ નથી રહ્યું. અચ્છા, આના સિવાય દલિતો પર બીજા બી ઘણા પ્રકાર અત્યાચાર થતા હોય છે, તો આ રાષ્ટ્રીય લેવલ ઉપર આપ લઈ જવા માંગો છો તો કેવી રણનીતિ લઈને આગળ વધશો? અમારી અત્યારનું સ્ટ્રક્ચર એવું છે કે પહેલાં ગુજરાતની જનતાએ આખા દેશના દલિત સમાજને એક પ્રકારનું આશાનું કિરણ આપ્યું છે, એક ઉમ્મીદ જગાવી છે. એટલે અમે શરૂઆત, અમારું જે વિઝન છે રાષ્ટ્રીય સ્તરનું રહેશે, પણ શરૂઆતના તબક્કે અમે ગુજરાતની અંદર સંગઠનની રચના કરીશું અને એમાં દરેક જિલ્લે, દરેક તાલુકે, દરેક ગામે, દરેક વોર્ડમાં 50 માણસોની એક સમિતિ બનાવવામાં આવશે, 50 દલિત ભાઈ બહેનોની, જેમાં ફરજિયાતપણે ઓછામાં ઓછા 10 દલિત બહેનો રહેશે. સાથોસાથ તમામ પ્રકારની સબકાસ્ટનું પણ એમાં પ્રતિનિધિત્વ રહેશે અને એમાં જમીનનો મુદ્દો, રોટી કપડા અને મકાનના સવાલો કોર ઇસ્યુ રહેશે. આત્મસન્માનની લડાઈ પણ લડીશું અને અસ્તિત્વની લડાઈ પણ લડીશું. જમીન ધારો કે સરોડાની વાત કરીએ તો 2006માં ફાળવેલી, ત્રાસદમાં પણ 10-15 વર્ષ પહેલાં ફાળવેલી, 1975માં ફાળવેલી બદરકામાં. એટલા વર્ષોથી દલિતો લખીને થાકી ગયા છે, આવેદનપત્રો સબમિટ કરીને થાકી ગયા છે. દેશ નિકાલો કરવા સુધીનું એમણે કહેવું પડ્યું સરકારને, છતાં તંત્રનું પાણી હલતું નથી. એટલા માટે આખરી વિકલ્પ તરીકે ના છૂટકે આ પ્રાંત કચેરીના ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરવાનો અમારે રસ્તો અપનાવવો પડે છે. આટલા વર્ષો બાદ કેમ? લાંબા વખતથી રજૂઆતો ચાલુ છે. ધારો કે એજ્યુટેશન અનેક થયા, રેલીઓ કરી, ધરણાઓ કર્યા, આવેદનપત્રો આપ્યા, પણ તંત્રની આંખ ઉઘડી નથી રહી. એટલે હવે અમે લોકો યુવા શક્તિ મેદાનમાં આવી છે, એટલે સરકારને બૂચ મારીશું. એટલે હવે તમે ઉના કાંડને લઈને તમે આ રીતના દબાવ કરશો સરકાર ઉપર? હા, બિલકુલ. ઉનાની ઘટનાના સંદર્ભમાં અમે લોકો એવું નક્કી કર્યું છે કે માત્ર ઉનામાં ન્યાય ન મળવો જોઈએ. એટ્રોસિટીની જ્યાં પણ ઘટનાઓ દલિત સમાજ ઉપર થતી હોય ત્યાં પણ ન્યાય મળવો જોઈએ અને સંગઠનની રચનાનો આશય છે કે બીજા દલિતોના અનેક સવાલો એક પછી એક અમે ઉઠાવી શકીએ. ધારો કે સરોડાની વાત કરીએ તો લગભગ 70-80 જેટલા પરિવારો છે.
અને ત્રાસદ અને બદરખાની વાત કરીએ તો એ બધામાંથી ટોટલ 100 ઉપર પરિવારો થાય છે, 185 પરિવારો છે. જિગ્નેશભાઈ, જ્યારે આખી પૂરી વાત કરીએ તો આપણે જ્યારે ઉના કાંડ થયું ત્યાં સુધી આ એકેય મુદ્દા ચર્ચાતા ન હતા, તો ઉના કાંડ બાદ તરત જ આ મુદ્દા શા માટે? ઉના કાંડ બાદ મુદ્દા એટલા માટે કે આખા ગુજરાતની અંદર જે પ્રમાણે દલિતોનો આક્રોશ અને મિજાજ જોવા મળી રહ્યો છે, સંગઠન તરીકે અમે એવું માનીએ છીએ કે માત્ર ઉનામાં ન્યાય ન મળવો જોઈએ, તમામ પીડિતોનો ન્યાય મળવો જોઈએ અને દલિત સમાજના જેટલા પણ સવાલ છે ને એક પછી એક અમારે ઉઠાવવા જોઈએ. અને સરકાર ઉપર આજે દબાણ ઊભું કરવાનો એક આશય એ પણ છે કે જેટલી પણ અમારી ડિમાન્ડ છે બધી કોન્સ્ટિટ્યુશનલ અને લેજિટિમેટ ડિમાન્ડ છે. એક પણ એવી ડિમાન્ડ નથી કે કંઈક અનકોન્સ્ટિટ્યુશનલ અમે માગણી કરી. અમે એવું જ કહી રહ્યા છીએ કે તમે ફાળવેલી જે જમીનો છે એનો કબજો સોંપો. આંખ આમે પડેલી મારી માલિકીની જમીન દાયકા સુધી બીજો કોઈ માણસ ખેડતો હોય એ એકચ્યુઅલી એટ્રોસિટીના કાયદાની કલમ 3(f) અને 3(g) મુજબ ગુનો બને છે. સરકાર ન તો ઓફેન્સ દાખલ કરે છે ન તો કબજો સોંપે છે. અચ્છા, જે રીતે તમે જે સંગઠનની રચના કરી ત્યારબાદ ઘણા બધા દલિતોનો જે અવાજ દબાઈ ગયેલો છે ધીરે ધીરે બહાર આવે છે, એવા બીજા કેવા પ્રશ્નો છે કે ધીરે ધીરે જે લોકો તમારો સમાજ દલિત સમાજ બહાર લાવવાની કોશિશ કરે છે ને તમે એને એ બાજુ દિશામાં લઈ જશો? જેમ કે ખાસ કરીને કહું તો દલિતોના અનેક સવાલ છે. જેમ કે સરકારની સમક્ષ અમે જે 10 ડિમાન્ડ ઉના દલિત અત્યાચાર લડત સમિતિ વતી મૂકી એમાં એક પાયાનો સવાલ છે કે ગુજરાતની અંદર ગુજરાતની સરકાર ધારે તો તાત્કાલિક ધોરણે 50,000 જેટલા યુવાનોનો જે બેકલોગ છે એ 50,000 યુવાનોની ભરતી થાય. એક પરિવારના 5 સદસ્ય ગણીએ તો 50,000 લોકોની જે સરકારી નોકરીમાં ભરતી થાય તો લગભગ 2.5 લાખ જેટલા દલિતોના જીવનમાં અજવાળું થઈ શકે. બીજી ડિમાન્ડ એ છે કે 5 એકર જમીનોની તમે ફાળવણી કરો. ત્રીજી ડિમાન્ડ એ છે કે ગુજરાતમાં રિઝર્વેશન એક્ટ નથી, રિઝર્વેશન એક્ટ બનાવો. શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ સબપ્લાનના જે નાણાં છે એ ગમે તેવા કામ માટે જનરલ પર્પસીસ માટે વપરાતો હોય છે, એ ના થાય એ પ્રમાણેનો કાયદો બનો. એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ છે પ્રમાણે દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ બનવી જોઈએ. એટલે આ તમામ સવાલો એક પછી અમે ઉપાડવાના છીએ. પણ અમારા આંદોલનનો એક કોર એજન્ડા એ જમીનનો સવાલ રહ્યો છે, એટલે શરૂઆત અમે ધોળકાની જમીનોના સવાલથી કરવાના છીએ. બધા આંદોલનની જેમ તમારા આંદોલનમાં પણ ફૂટફાટ પડી રહી છે. કામજીનગર કો કલલ કો અલગ અલગ આગેવાનો મળીને આંદોલન ચલાવે છે, તેની જે શું? એ બહુ આવકારજનક પરિસ્થિતિ છે. એને બહુ પોઝિટિવલી જોઉં છું. ગુજરાતના અનેક ખૂણે અનેક દલિત સંસ્થાઓના સંગઠનોનું નિર્માણ થાય, એક મલ્ટિપલ લીડરશિપ ઊભી થાય અને ચારે બાજુથી સરકારને ઘેરીને દલિતોના પ્રાણ પ્રશ્નોના નિરાકરણની દિશામાં દલિત સમાજ આગળ વધે એ હું બહુ પોઝિટિવ એને જોઉં છું. તમને લાગે છે ફૂટફાટ પડે તો આંદોલન મજબૂત બને? અને કોઈ પણ ફૂટપાટ પડે તો આંદોલન કોઈ પણ મજબૂત ના પડે, પણ દલિતોના સંદર્ભમાં ગુજરાતની પરિસ્થિતિ જોઉં તો દરેક ખૂણામાંથી દલિતોનો જે પ્રમાણે અવાજ બહાર આવી રહ્યો છે અને અનેક દલિત સંસ્થાઓના સંગઠનો પોતપોતાની આવડત મર્યાદા સમજણ સૂઝ પ્રમાણે આગળ વધી રહ્યા છે, એ બહુ આવકારજનક પરિસ્થિતિ છે. તમારો ઉપર આક્ષેપ થઈ રહ્યો તમે આમ આદમી પાર્ટીના ઇશારે કામ કરી રહ્યા છો. હું આમ આદમી પાર્ટીમાંથી રિઝાઇન કરી ચૂક્યો છું અને આક્ષેપોની ગણતરીની બિયોન્ડ છું. Jignesh, I have a question. Yeah. Usually, most land-related movements are seen as movements which are, the reason behind it is seen as economic mobility or movement for livelihood. But Dalit movements have always been about assertion and self-respect. Do you see is your movement is your movement of getting land towards economic mobility, or what I mentioned about assertion and self-respect too? You see, in a way it is connected. As we have always been claiming that this is a movement of Asmita and Astitva both. See, if we gain land, it has definitely to do with our Asmita and pride as well. And also it will uplift us economically. Right. And we also believe that ideology, if we see that the whole dominance of upper caste in rural pockets is primarily because of their control of land. So India's socio-economic structure is caste-based, it's still feudal. So if you want to dismantle and create an egalitarian socio-economic order, which our constitution proposes and suggests, so from that point of view, land reforms are very vital, and also the fact that land reforms were included as policy in first 5-year plan, not just to uplift the poor landless people, but also because it helps evolve an agrarian economy, which is conducive for higher level of agriculture productivity, meaning it is to do with creating wealth for the entire nation. Right. પરિચય આપો ને. મારું નામ મહેરે રમણભાઈ બેચરભાઈ, ગામ સરોડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. તમારો પ્રશ્ન શું હતો આજે? મારો પ્રશ્ન એ હતો કે પ્રાંત ડેપ્યુટી કલેક્ટરે 2006ની અંદર સરોડા લેન્ડ કચેરી ભરીને જમીનો ફાળવેલી, પરંતુ અત્યાર સુધી અમે દરેક જગ્યાએ કાગળ ઉપર આવ્યા, મૌખિક આવ્યા, પણ દરેક અધિકારી જોડે અમે વારંવાર રજૂઆત કરવા છતાં આજે 10 વર્ષ થયા તો પણ અમારું દલિતનું કોઈ સાંભળતું નહીં. પ્રાંત ડેપ્યુટી કલેક્ટર જોડે, મામલતદાર જોડે, જ્યાં કલેક્ટરની જોડે જ્યાં વારંવાર રજૂઆત કરી અમે, અમારું કોઈ સાંભળતું નહીં. પૈસા અમારી પાસે હોય ના હોય, ભાડું હોય ને તો 100 રૂપિયાની મજૂરી કરી અને અમે એમના ત્યાં વારંવાર રજૂઆત 10 વર્ષથી અમે થાકી ગયા, અમારું કોઈ સાંભળતું નહીં. અમને જમીન ફાળવીને આપતા નહીં. જાણે તે ત્યાં અમને એનો એ જવાબ આપે કે તમને જમીન ટૂંક સમયમાં મળી જશે, ટૂંક સમયમાં મળી જશે. હવે અત્યારે હાલ અમારી જમીન
અમને આપેલી કાગળ ઉપર જમીન આપેલી, પણ અમારી જમાને અમારી આંખ સામે એ લોકો બીજી જ્ઞાતિના રબારી ઠાકોર બીજી સમાજના આ લોકો જમીન અમારી ખેડી ખાય. હવે અમારે મજૂરી કરવાની. હવે સરકાર અમને જો જમીન આપે તો અમે અમારું જીવન ધોરણ પેલે કરીએ કે બરાબર. અને જો અમને અમારી જમીન ટૂંક સમયમાં 2-4 દિવસમાં 17 તારીખ સુધી નહીં આપે તો અમે 17 તારીખે, નહીં તો પછી અમે આત્મવિલોપન કરીશું અમારી જમીન ઉપરથી, બરાબર. અને નહીં તો પછી મામલતદાર કચેરી જઈ અને મામલતદારનો ઘેરાવો કરી લઈશું. કંઈક તો અમને આ સરકાર વિચારે ને અમારું, તમારું કંઈ વિચારતા જ નહીં. કયા સર્વે નંબરની જમીન હતી? 878 સર્વે નંબર.